ટેડાઉ અલે હવે કંકોડા વેણવા નહીં આવ્યા આપણે. હે એટલે ગામમાં જવાનું છે. હે કરા આ મફત નહીં આવ્યો કોનમાં નાખ. આવા ના બેરા થી તો ભટકાય છે. શું કહે સરપંચ? એટલે આ સરપંચ ને તું મોડું કરાવે છે યાર. તું તાર નતું આવવાનું મારે એંગા હું લેવા આવે તાણ હોય. મને લઈ જાઓ ગામમાં, મારે લઈ જાઓ ગામમાં ઓળખાણ કરવી. હેડ તાણ આવે લાવે તો પેલા જો તો વાડમાં પેસી જવાનું. આગેવાનો વગર કોઈ કામ થાય? એ વાત સાચી છે, ના થાય. પણ તારે એક વાત પણ આ કંકોડા ખાવા બજારમાં નહીં મળતા. પણ આટલા બધા વળગ્યા તો બજારમાં ચો લેવા જવાની જરૂર છે યાર. એટલે મફતના ખાવાનું તો કેટલા હાફ કહી રહ્યા છે યાર. કંકોડા નહીં, શું છે આ કારેલા કહેવાય. હા એ કારેલા જેવો હોય આમ ફેંક આમ હેડવાન કર. એટલે ચો લઈને હેડ્યા તમે મને? હા યાર વાત કરે ત્યાં તો આદત જ ના જઈએ જોવા જઈએ તો. પણ લઈને ચો હેડ્યા? પણ પેલા ખેતરમાં તો જવાનું જ, પેલા આપણે મળવાનું છે યાર. મારે તો નામ નહીં આલવું. હું તો હેડવાન કર મારે અંગા હેડવા દીધા. હારું વળો શું તાણ. एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा. पहचाना मुझे? હે થાકી જો, કેટલું કોમ કર્યું. થાકી જો હું. હા આગળ જઈ કોઈ દે. ના થાકું છે જઈ જાઉં. હા આવો સરપંચ આવો આવો બેહો આવો બેન આવો ચતુર. અબે સાલે શું ચાલે કો? પેલા આગળના વિચારીને બોલે આ ઘેર યાર તો ભાઈ ઇજ્જતની વાત કરે. એટલે ગામમાં તારે આવી રીતે બોલાવાના યાર. ચતુર ને ફતુર ને એ બધું ના કહેવાનું હોય. વાત તમારી કઈ કરે ઇજ્જત છે યાર. હા ચોથી લઈને આવી જાઓ યાર તમે યાર. મારી વાત વાપરો યાર. હારું સરપંચ શું બોલ્યા તમને ટાટકા? કશું નહીં ટાટકાવાના તો યાર. વાત જો, કરે. આવી વાત તો થાય યાર. એટલે ખોટું ના લગાડી યાર. અલ્યા પણ આવી તો એવી કહેવાતું હશે યાર નોમથી યાર. એ તો હું સમજાઈ દઉં. તોય અમારી ઇજ્જત છે વાત યાર. સાચી છે પણ અમે ઇજ્જત કરીએ છીએ કે નહીં સરપંચ? આ જે આઈટમ છે મકાન વગરની. સમજાવી દેવાનું યાર તમારે. આગેવાન કર્યા છે ને બરોબર છે, પણ એનું મગજ જ નહીં ને યાર. તું બેરું છે વાત સાચી. હો, એવું ખોટું નહીં. ના ના બેહો હા આવો બેહો. આ કોનમાં લગાવવાનું કીધું યાર. આ મફત નહીં આવ્યું પાછું. પહેરો કોનમાં બેહો પોણી લાવો બેહો. તું અફર ચતુર. હા બોલો. કોઈને યાર કોઈને મનથી બોલાવવાના હોય. વાત કરો કોમમાં આવ્યો હોય તો ત્યાં ચતુર ને બતુર કહેવાતું હશે. વાત કરો નહીં કહેવાતું ચતુરભાઈ? પણ મારથી નો ના યાર કે શું હતો? એટલે પણ નાના હોય તો મોન મોટું છે. વાત કરે છે હો ભાઈ ખોટું લાગ્યું? ખોટું જ લાગે ને. ખોટું લાગે જ હા, ને. કશું વાંધો નહીં. લો. બસ. હા બેહો લે બેહો ચતુર છે. બેહો તમે બેહો. બેહો બેહો તમ તારો. તમે બેહો. હા હું તો બેહું જ છું પણ વાત કરો. બસ બોલો. જો મારી વાત સાંભળો. હા આ જુગાર આવે છે ને હા શ્રાવણીય બરોબર છે. હા એટલે આપણે ગામમાં કોઈ જુગાર રમવાનું નહીં. બરોબર. એ આપણે ગામમાં કહી સમજી ગયો દેવાનું. ને હા હા અમરતજી? બરોબર છે. સંભળાય છે ને બરાબર? વાહ વાહ વાહ. હું કોનમાં કહું ને આ તો આપણે મશીન લગાવેલું. હા હા એટલે આપણે કીધું ગામમાં કોઈને જુગાર રમવાના નહીં. નહીં. જુગારો બંધ છે. જો જુગાર રમ્યા ઓછું હમણાં. હા જુગાર રમ્યા તો પોલીસ લઈને આવતા વાર નહીં લાગે. બરોબર હા સમજી ગયા ને? બરોબર. હા એટલે મારે ચતુર શું કહેવાનું વપણ મારે હા ગામમાં કોઈ તારા ભાઈબંધ હોય ને આપણા બરોબર. કહી દેવાનું કે સરપંચે કહી દીધું કે ગામમાં કોઈ જુગાર રમવો હા ગામમાં કહી દેવાનું આપણે. નહીં. બરોબર છે ને? હમ. હા કે ભાઈ ઝઘડા થાય છે બરોબર છે. હા વાત સાચી છે. એમાં મારે અડિયો કરવાની આખો દાડો. હા ખોટું યાર ઇજ્જતની. હા બે ઇજ્જતી થાય ગામની યાર. ઇજ્જત. ગામની થાય ખડે આપણે જુગાર રમવું નહીં. હા. એટલે કે પ્રેમથી તમે તારે બેજો ઉડજો ખાજો બીજો મોજ કરજો બરોબર. રમજો. બાકી જુગાર નોમે આપણા હા ગામમાં ગામમાં ના ચાલે. રમવો જોઈએ નહીં. બરોબર છે? હમ? અબે સાલે અલ્યા તો યાર. એટલે યાર આને મશીન હલાયેલું છે પણ બરોબર ચોથી છે? લઈને આયા એને યાર. બિલને હા લે ભાઈ આ પહેર તું. સંભળાય છે હવે? હવે હવે બોલો. આમ બરાબર સંભળાય છે ને આમ? વાહ, વાહ. ઓય યાર ઓ ઓ ના કરો. માથું ખાઈ જાય તને લાય. કોને યાર આગળ બનાવી હું તો કંટાળ્યો છું. બોલો. કહી દીધું ભાઈ ને. કહી દીધું ને? ઓ ઓ હા જો બધા ગામમાં કેવા નીકળ્યા શ્રાવણ મહિનો આવ્યો તો બરોબર. જુગાર રમવાનું પ્રતિબંધ રાખ્યું. બરોબર બરોબર. હું કીધું સરપંચ બરોબર ને? હા બરોબર. હા બરોબર. સરપંચ તમને કહું છું. હા હું બેરો નહીં યાર સંભળાય છે મને. હા, તમે તો હા, ડોળો તમે પાડી વિચારો દેવાનો. હોય યાર. તાણે
બરોબર આ તો આપણે બેરા ના હોય યાર. સરપંચ શું સરપંચ કરે છે નહીં તમારી વાત આપણે તો કઈ જતા રહ્યા પણ કોક દંડ રાખો રમતા હોય તો હા દંડ રાખવું પડે ચલો રાખો 21,000 રૂપિયા રાખો. 21,000 નો દંડ છે. હા બરોબર બરોબર ને? બરોબર હા. હા, ગામ છે ને પાછા આમ? હા આપણે ચો જુગાર રમી હે વાંધો નહીં આવે. તમ પર કોણ બેઠું તું તાન નતા ના એ રમતા તો હવે બધું છોડી દીધું છોડી દીધું હો છોડી દીધું બધું તાણા થક્કો લઈને ઉભા થયા તા ને? હા, ના, ના, એ તો બધું બધું છોડી જવાનું છે આ યાર વાત રોડો કરવા. તાન હેડીએ આપણે અમે હા. હેડો. ઘેર તો કોઈ આવજો ચાય આગળ પાણી મોણી પીધું નહીં યાર પાણી તો હવે પીધેલું જ છે. પાણી પાયું નહીં કઈ પાણી પીધું નહીં આવ્યો. ચાનો પૂછતો ના 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 મારી વાત સાંભળો. હા આપણે ચા બા પીતા નહીં બરોબર બરાબર. પાણી તો હવે પીને આવે છે એટલે વાંધો નહીં. તમે તારે કોમ કરો જે કરતા હોય લે હેડ લે. હારું આગળ આવજો હા એ તો વાંધો નહીં. બરોબર સરપંચ આવજો બોલો ચાલે માફ કરજો હો પાછા આપણે ખોટું લાગ્યું હોય તો ના ના એવી તો નહીં કહેવાનું તમારે આ એક રોટલો વધારે ખાઈ લેવાનો ખોટો લાગે તો હો મહેમાન ગતિ જઈ અલે આ ચેપિયા વાદ એવો છે. ભાઈ હેડવાન કે નહીં યાર. એ આવજો લે હા આવજો એ હા તમે ના આવતા લે આ 12 મહિના પહેલા એક ફેર આવે તહેવાર શ્રાવણ મહિનો લે આ શ્રાવણ મહિનાની હું વાહ જોતો રહો ના આ ચોથી નવું નિયમ લઈને આવી ગયા મારે રમવું જ પડશે તો એ સોને રમીશ તો ખરી જ એ લાલ પાઘડી તમે સરપંચ છો ને એટલે તમે હંગાટ લઈને ફરો તમને ખબર નહીં પડતી આ લાલ પાઘડી કે યાર બોલવાનું શીખવાડો ને થોડું હંગાટ લઈને હા કહી દો આપણે પેલું જુગારનું કહી દો પણ તને યાર બોલતે આવડે છે હમણાં યાર વાત કરો યાર. હા જ્યાં ત્યાં તુકારે બોલાય. ટેડા ફોન નવું કરવા લાયા છે. અને ચમ ઉભો રાખ્યો મને શાંતિ રાખો કે લાલજી અને આછી બાજુ દાણો ગયો બે જણા જોડે સરપંચ ને બાઈક સાઈડમાં કરો ભાઈ ઉડાડીને જતો રહે લે. જીઓ તારણા બસ હવે લાલજી હો પડી મોડું થાય ટાઈમ નહીં હા મારે. બોલો ચમ ઉભો રાખ્યો તું આમ તપી ગયો અને તારે યાર છે ને ભાઈ કમ મોનથી બોલાવા રાખ યાર તું વાત કરે છે યાર મારે વફળવાનું જો બધા વાપરો સરપંચ પહેલા હું એકવાર જતો હતો ને તો મને હું એમને ખબર નહીં કે મેં વાપર્યું નહીં એવું સમજતા હતા પણ મેં બધું વાપર્યું હતું એ પોતે વાપરતા નહીં અને મને એમ કે એ ઓમાય લે ઓમાય જો વફળ હા બોલો તારે છે ને મોનથી બોલાવાનું કશો વાંધો નહીં યાર આ ભૂલી ગયો હેડો ને મન થઈ એમ સમજી ગયો ને હા ભૂલ થઈ મારે ફરી વારનું ગામમાં આવવાનું છે વાત છૂટાઈને વાત સાચી સમજી ગયો ને વાત સાચી એ રમત નહીં કરવાની. કોઈ વચ્ચે ઉભો રાખ્યો મારે મોડું થાય અલ્યા ઓય હું શું કહેવા માંગતો બજાર જવાનું હો. લાલજી હા આપણે ગામમાં છે ને જુગાર ઉપર પ્રતિબંધ રાખ્યો છે. એટલે વરામાં એક તહેવાર આવે ને એમાંય તમે પ્રતિબંધ વરાના તહેવાર આપણે કેટલા સુધર્યા છે ગામમાં કેટલા બખાડા થાય છે મારે લોકોને સમજાવવા પડે અલા, તમારા વાદે છોકરા શીખાઈ જણા જણા તો સમજતા નહીં તાણા એવું ખરી કે સારા મહિના જુગાર રમવું પડે તો સારા મહિના વાતું હો, તાણા આ એ વાત હોય. તો સાડા દાડે રમવાનું રમવાનું જ નહીં બંધ કરી દો હપું જોઈ મારું મન તો જુગાર નોમે બંધ કરી દો યાર હા તાણે ભાઈ અને આપણો જેવું તેવું નહીં પાછું એલાઈ જો જુગાર રમ્યા તો પોલીસે આવશે અને 21,000 રૂપિયા દંડ સરપંચ ને આલવાનો તમારે એ ગમે તોથી લાવો હું કેવું સરપંચ 21,000 આ લખાણ અમે હાલ કઈ ના આવીએ બરોબર હા બરોબર લખાણ રાજી છે બધા તો અમે રાજી બસ અને આ એ બોને ગામમાં બે છોકરા સુધરશે હા તાણે પછી એ વાત તમારે તમે સાચા છો બે તમારું કામકાજ રેડી. બરોબર. હા હું જુગાર રમવા બેઠો બરોબર દાખલા તરીકે હા હું 5,000 રૂપિયા હારી ગયો હવે વલ્લા કુસ્તી પડે કે નહીં 5,000 રૂપિયા હું ઘરમાં ના આલું જુગાર બંધ હોય તો આ વાત સાચી છે કરિયાણું આવી જાય આવી જાય કે ના આવી જાય અટાણું આવી જાય એક ટાઈમ તમારે રમવું હોય ને તો અમે કોનુડો આવે હે નવરાત્રી આવશે બધું રમજો પણ હા. જુગાર બંધ જુગાર બંધ. આ તું જીતી ગયો એટલે તું આમ રાજી તારા ઘરના થઈ ગયા હા આ તો જીતી લાલ હું હારી ગયો તો શું કરવાનું તાણે. પેલા સાચી બાપડા સરપંચ તગારા ઉપર પણ મરી ગયા હોય નેટ ભેગા કર્યા તમારી હોય વાત બધા. સાચી હો તો હમણાં પછી સાચી વાત છે ને સાચી સાચી મગજમાં ભાઈ ઉતરી ગઈ ને ઉતરી ગઈ. બસ તાણે હેડો હવેથી જુગાર બંધ હા આ ઘરમાંથી લાગે પૈસા હાવરી હોય ને જુગારા લઈને હેડે આવો બરોબર છે અને હારી ગયા તો શું કરવાનું હવે ચારા ફોફા પડે કે ના પડે એ લોકોને ના ના વાત સાચી તમારી એના કરતા આપણે બંધ જ ના કરી દઈએ વાત સાચી. હા તો બાપડા બિચારા બધા ખાય બરાબર છે ના ને? ના સરપંચ અમને શીખવાડો આ તો હું ઘરનો હતો અને તમે સરપંચ જોડે હતા એટલે નગર કોક મારશે ના, ના, પણ એવું આ જેવું ખબર હે લાલજી ટેવ પડી ગઈ યાર બીજું કોઈ નહીં પણ મારે સુધારો હવે આ બધું સુધાખું ગોમ સુધારી દીધું આ જુગારે બંધ કરીને સુધાર દો બધાને તો આ સુધરો આ પેલો કટેવો છે હા સમજી ગયો ને હા હેડવાન કે ભાઈ અડધું બેરું છે તકલીફ એ થાય વાત ઓય સાચી. યાર લે સારું હેડો હો હા, ચાલો એ હા. અને બીજા બે ચાર માણસને કહી દઈશ
હા 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 તું ધ્યાનમાં કહી દેજે પા કોઈ રમવાની દંડ છું પાછો હા સુરમ નહીં આવે દંડ એ હાલ સરપંચ બોલો હું શું કહેતો હતો હા કે તમે ના આવત ઘેર જો અને હું હમણાં આવું પછી આપણે ગામમાં જઈએ બધાને કહેવા પણ તું તો જાય છે ને તો તોન તો રહે યાર પણ વહેલા આવજે ભાઈ હજુ કામ ઘણું બાકી છે ના ના હું હમણાં હું પસરો પડું મારે થોડું કામ છે પટાઈને હું આવું હા તો એક કામ કર તું તારું કામ પટાવ હું બજાર જઈને આવું હા હા હો? અને હોજે આપણે હું તમારા ઘેર આવું ને પછી આપણે ગામમાં જઈએ હા હા હો? બરાબર હજુ બધાને કામ કહી બાકી દઈએ. છે હારું, આપણે જ્યાં કહેવાનું બધા કહી દો એ સારું આવજો હા રેડ આવજે એટલે આ વરસાદ જેવું થયું હે ને હવે ખાતર લેવા જવું ખાતર લઈ જાઓ પેલા બજાર હતી તો હેડે એટલે કેમ પાછા આવ્યા બેહો કોણ થોડું શું થયું અરે બેહો જ ખરા એટલે આવું થયું એમ તો કહો કેમ પાછા આવ્યા તો જ્યાં સરપંચ સરપંચને ઘેર મેલ્યા હું થોડી વાત કરવા આવ્યો તમારી જોડે શું થયું બોલો હા હું શું કહેતો હતો હા કે શ્રાવણ મહિના જો આપણે 12 મહિનામાં એકવાર આવે બરોબર હા ચાલે ખરા યાર ચાલે તો ના પણ તમે કઈ જ્યાં નવું નિયમ લાયા તમે લોકો આવું કરવાનું પણ મારે તો યાર જો સરપંચ બોલાવે એટલે મારે હંગાત આવવું પડે બરોબર હા એ વાત સાચી તો પછી પણ તમે વગર તો ના મજા આવે યાર રમવું તો પડે એ તો ના મજા આવે તો શું કરવું હોય બોલો રમવું તો પડે સરપંચને ખબર ના પડે એવી રીતે આપણે રમવું હોય રમવાનું તો ખરા જ નહીં યાર રમવાનું તો કરી વાત સાચી તો પછી તમે વગર ચાલે યાર 12 મહિનામાં એકવાર આપણે 12 મહિનામાં એક ફેર તહેવાર આવે તો પછી? જે શ્રાવણ મહિનાની આપણે વાહ જોઈએ હા. આવું નિયમ લાવીને બેસી ગયા તો એમ તો કહું પછી ચોવીસ મહિને પડશે તો આપણે એક કામ કરો બોલો લાલજીને ફોન કરીને બોલાવો હા બરોબર બરોબર અને આપણે 3 જણા બેસી જઈએ બેહવા એ સર- રમવા નહીં અતાર તો પહેલા બધું મીટિંગ કરી હજી તમારે હોજે સરપંચ જોડે જવાનું છે હા ગામમાં બધાને કહેવા ફરવાનું હોય એટલે હાલ તમે લાલજીને બોલાવો બરોબર અને આપણે જે આપણે ગ્રુપમાં જે માણસો હોય ને બધા હા એ આપણે એવી જગ્યા કોઈ સારી ગોતીએ ને રમવા માટે બરોબર તો સરપંચને ખબર ના પડે હા લાવ ફોન કરું લાલજી ફોન કરો ફટાફટ હા લાલજી કઈ બાજુ એટલે આ થોડું કોમ પડ્યું અહીંયા આવેલા બા ઘેર આવો ને હા આય અમે બેઠા છીએ આય આય આવે હું ફોન કર્યો આવજે આવે હે અહીંયા જ છે હા આપણે બધા ભેગા કરી ને વાત કરી લઈએ આપણે બરોબર હા, કેવું તો- કરવું હા હા તો પછી પણ સરપંચને ખબર ના પડવી જોઈએ હો અરે મુને બેઠો યાર હા, શું ચિંતા એમ. કરો હા પછી આ તો દંડ લે ખોટું 21,000 તો પડ્યા નહીં એટલે ના લેવા દઉં યાર હા. શું ચિંતા કરો ચતુર એટલે શું થયું? શું અલા, થયું પણ હું થયું કેમ ભાગતા આયા તે ફોન ના કર્યો કે હાલ અલા, ના પણ આવે? એવી તો વાત નહીં તો તમે ભાગતા આયા તો લ્યા કેવું પડે ને મને પણ મેં કીધું મારા ઘેર આવ પણ ભાગતા કેમ આયા તમે યાર એમ એટલું કેવો બધું યાર શાંતિથી આ એક ફોન શ્વાસ છે. ચડી જાય લ્યા બેહો બેહો આપણે વાત છે બેહો તમે બેહો. બેહો વાત કરવી અલા, કોઈ આપણે વાત નહીં બે હો તો યાર લે ઓફી જો ઓફી તો પેલા સરપંચ મળ્યા તા હા શું કહેતા અલા સરપંચે તો આ વખતે બહુ લોચા કરી નાખ્યા નવો નિયમ લાયા જેવા હા તો એની જ વાત કરું હું ને કે લોચા કરી નાખ્યા એમ કે શ્રાવણ મહિનામાં જુગાર રમવાનું નહીં આપણે રમવાનું છે હા એ વાત કરીને બેઠા છીએ અમે બરોબર. એટલે બોલાવ્યો તમને અને મારા મનની વાત તમે કહી દીધી મેં એટલા માટે જ બોલાયા સરપંચ ભલે નિયમ લાયા હોય પણ 12 મહિનામાં એકવાર તહેવાર આવે કોઈ હા વારંવાર આવતો નહીં ને શ્રાવણ મહિનાની આપણે વાહ જોઈએ બરોબર હવે આવો નવું નિયમ લાવીને બેઠા તો ચોથી મેળ પડે હવે શું કરશું એ જો પણ આપણે રમવા બેઠા અને પોલીસ લઈને આયા કાં તો એ પોતે આવી ગયા તો દંડે ભરવાનો ને પણ એમને ચો ખબર પાડવાની હે આપણે કે રમવા બેઠા હા હું નહીં બેઠો યાર હા તમારા ઉપર પૂરેપૂરો ભરોસો તાણ આપણે એવી જગ્યા ગોતશું ને હા કોઈને ખબર જ ના પડે કોઈ આ નવાય નહીં આવે. આગેવાન શું આગેવાનને પડસાયો ના આવે એવી આપણે જગ્યા જોઈએ એટલે આગેવાન તો આ બેઠા યાર શું યાર આગેવાન આ નહીં દેખાતા આગેવાન
સરપંચ. ભૂલી જાઉં હું યાર સરપંચ હા સરપંચ સરપંચે એવો નિયમ કર્યો ને કે ટેન્શનમાં ભૂલી જવાય. ટેન્શન આવે પણ નવું નિયમ લાવે ને એવું બધું ભૂલી જવાય તમારે કેસેટ બંધ રાખો, તમે શું બોલો, તમને ફોન નહીં. તમે બેરા છો ને આ ફટ કરે. એટલે પણ હાલ તો મશીન કાઢેલું કોનમાં જો અલા પણ એવો નિયમ લાયા ને તો હું બધું ભૂલી જાઉં હું મને આ ટેન્શન આવી ગયું તમે કોઈ આગેવાનનો પડછાયો ના આવે. હવે આગેવાન તમારી જોડે પોતે રહેવાના તો પડછાયાની જો જરૂર છે. હવે મારી વાત સાંભળો, પેલા આગેવાનની વાત બધી વાપરી લો. હા બોલો આગેવાન, તમે બોલો, અમે બે એકે બોલીશું નહીં. બોલો. જો જુગાર રમવાનો છે આપણે, બરોબર? જેમ કે મારે ચાલે નહીં, બરોબર ને? પૈસા આયા હતા આપણે, ખબર ને? એટલે હે ને જુગાર તો રમવાનો જ, ભલે સરપંચે ના પાડી. શું કીધું? પણ જગ્યા તમારે ઓધવી પડશે. જગ્યા એવી પૂછશું ને આપણે, હા એવી જગ્યા હોદવાની આપણે જો લખાને કહેવાનું બાકી. જો લખાનું ઘર, ખેતર, ઘર, મારું ઘર બધું સરપંચે જોયેલું છે. હવે જગ્યા આખી અલગ જગ્યા આપણે. હા તો બરોબર. બરોબર. આ લખાણ હજી વાત કરવાની આપણે બાકી છે, એટલે લખાણ ઘેર હું જતાઈશ ને લખાણ વાત કરી દઈશ. જતા આવશો ફોન કરી દેવો. ના એ તો હું વાત રૂબરૂપ જજો. રૂબરૂ જતાઈશ. કારણ કે ફોનમાં શું હોય કે કોઈ આજુબાજુ બેઠું હોય ને તો હા વાપરી જાય. એટલે હા, કહેવત એવું નહીં, થાય. એટલે કહેવત નહીં કે દિવાલ નહીં કોણ હોય. હા, આ એવું છે એટલે હા. રૂબરૂપ જજો. હા બરોબર સારું તો આપણે બરોબર ફાઇનલ થઈ ગયું ને ફાઇનલ. આપણે આ ફોન કરી દેજો તમે લખાણ બરોબર તમે લખાણ મળી અને પછી અમને સમાચાર પહોંચાડો. હા જગ્યા આપણે નક્કી કરવાની છે હજી, બરોબર? જગ્યા નક્કી થાય એટલે બધાને જણાવી દઈશ, બરોબર બરોબર ને? હા ચિંતા નહીં પણ કરવાની. જગ્યા એવી હોતો ને તમે કોઈને ખબર ના પડવી જોઈએ હો. કોઈને ખબર એ ના પણ હોય. આગેવાનને ના કેવું પડે. એ થોડા ભડભડિયા બોલવામાં ને હા થોડું બરાબર. તું તારી કરીને આગળ, પણ હમણાં જેવો માણસ કોઈ એ નહીં. વાત સાચી છે હારું હેડો આવજો તને. હા સારું તો હું અહીં બેહીને શું કરે? અરે તમે હેડો. મારે કોમ છે, આછો આવ્યો હું. એ વાત સાચી. બરોબર બેહો તને. હા હા? હેડો આવજો કોણ હે? અરે આવજો વાંધો નહીં યાર યાર ભૂલ ના થાય અરે 100% અને વાત ના જેવી જો આટલી એ બાર. ના વાંધો નહીં લાલજી આ વયન ઘેર જાણ આવીએ ને પાણી નહીં પાતો, ચાય નહીં પાતો યાર. આ છે ને એક નંબરનો કંજૂસ છે. કે પાણીમાં એને પૈસા બગડી જાય. હમણાં સરપંચ બે આયા ને કે પાણી પીશો એમ કીધું, તો પીશો એટલે પાણી પાવાનું નહીં. હવે મહેમાન આવતા એમ કહેવાય કે તમે પીશો ખાશો અને તૈયાર ટાઈમ તો આલવું પડે. કેવો માણસ છે. થવા દો ને. એ આવજો હા હા एक बार धोखा खा चुका हूँ, આ તો ગમે दोबारा नहीं खाऊंगा. पहचाना मुझे? टुम टुम टेढ़ा. એ લખા હા જો અભલ તારા ઘેરાને હું કહી ગયેલો બરોબર છે. પણ તું વિચિત્ર મોનો વિચિત્ર છે અને તું આ સાવા મહિનાઓ બિલકુલ જુગાર રમવા નહીં. આ તને કહી દઉં ને કે હમું નહીં આવે બધાડો. જુગાર રંબાર નહીં વાપર્યું ને એકવાર અમુને હું કેવું સરપંચ હે હાલે આ બધા ભેગા કરી લાવે છે યાર. કાપ મારું, એક કાપ મારું. મારો તો નહીં. મારી વાત તો તમે કીધું તું ને હા નહીં રમવું. સાચું કહે છે ને હા, પછી તમે કીધું ને તમે આયા તમારા ઘેર આઈ લખા હવે હા, સર- પગ પીલ લે, પીલ હવે કે યાર હવે હે ને સલામ રાખવામાં આવતી નહીં. પોલીસ કેને ભેગો કરી દે. સરપંચ યાર દારૂ પીપીને આવ્યો યાર, સમજાવો ને કે હમણાં. એટલે આપણા ગામમાં દારૂ બંધ છે ચોથી પીપી હેડ્યું આવે છે. બીજા ગામમાં તો મળે હે ને, બાજુલા ગામમાં ભરી લાવે બાટલા જુઓ. જો હવે લે કોઈ ગામમાં દારૂ પીતું નહીં, જો પીને જો કોઈ મગજમારી કરી ને તો લખા હમું નહીં આવે પછી ગામ બહાર કાઢી મેલો. સરપંચ હોવા આના વગર તમે હા પણ મગજમારી ના થવી જોઈએ અને બિલકુલ જુગાર બંધ. આ તને કીધું પેલા વાપરી લે. તમે હેડતા તો હું હા, તો સમજાવું હું હેડતો થોડો તો એને. સમજાઈ દે. હા, હા. જો એ ઓ માલે એ દારૂડિયા અભળ અભળ મારી વાત. એ દારૂ જુગાર બુગાર રંબા નહીં પાછું હું કીધું હો. અબે સાલે હા ને હા તમે હેડો હું આવું. જો હા જુગાર તો આપણે રમવાનો જ છે પાછું. શું કીધું? અને મને ફોન કરો એટલે આવી જા. થોડો નશો બસો ઉતારજે પાછું. હા ઢડ્ડો થઈને ના આવતો ને બધા પૈસા કાઢી લે. જુગાર રમવા લાયક નહીં રહેવા દે. જુગાર નહીં રમવાનો શું કીધું? થાપ તમારે કોને મારી? લે તું યાર મારો પગ કેટલી વાર આ જો મારો નખ ઉખાડી નાખ્યો, ખબર નહીં પડતી આ પગ ઉપર પગ મેલે હે તા ન કુકડી ઓય જા હવે ઘરમાં જા ને આ ટેચવાન બંધ કરાવે જા હેઠ. માં ગોમમાં જવું ગામમાં હું કોમ છે તારા? દિવાળી સારું જા જો જાવું હોય પાછું જુગાર રમવા વખતે પીન ના આવતો ને કાઢી મેલે કોઈ રમવા નહીં દે પાછું. હા મારા પાટણની કહે છે